હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જેએસપી એલિમેન્ટ ભણતા હતા. એમાં આપણે એના મેઇન 3 ટાઈપ્સ છે. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ, જેના 3 ટાઈપ્સ આપણે સમજ્યા હતા. જેએસપી સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ, ડિરેક્ટિવ એલિમેન્ટ અને એક્શન એલિમેન્ટ. એમાં આપણે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટના 3 ટાઈપ્સ, જેએસપી સ્ક્રિપ્ટલેટ, જેએસપી ડિક્લેરેશન અને જેએસપી એક્સપ્રેશન, આના વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. સેકન્ડ, આપણે ડિરેક્ટિવ એલિમેન્ટના પણ 3 ટાઈપ્સ છે. જે ડિરેક્ટિવ એલિમેન્ટ્સ આપણે એનો ફર્સ્ટ ટાઈપ પેજ ડિરેક્ટિવ આપણે જોયું. પેજ ડિરેક્ટિવમાં થોડીક વિગતવાર ફરીવાર ચર્ચા કરીએ. પેજ ડિરેક્ટિવ નો યુઝ શું છે? તો પેજ ડિરેક્ટિવ જેએસપી નો પ્રોગ્રામ જ્યારે રન કરો ત્યારે સૌથી પહેલા સવલેટમાં કન્વર્ટ થાય. તો સવલેટમાં કન્વર્ટ કરો ત્યારે એને સવલેટમાં કન્વર્ટ કરવા માટે હેલ્પફુલ થશે. એના ટોટલ 11 એટ્રીબ્યુટ છે. કમ્પલસરી આને પ્રોગ્રામમાં ફર્સ્ટ લાઈનમાં લખવું પડે. બરાબર? પેલું પેજ એટ્રીબ્યુટ, એની વેલ્યુ, એટ્રીબ્યુટ વેલ્યુ આપણે મેન્શન કરવી પડે. બરાબર? ટોટલ 11 એટ્રીબ્યુટ છે. એમાંથી સૌથી પહેલું એટ્રીબ્યુટ લેંગ્વેજ. જેએસપી માંથી કઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરશે? ઇમ્પોર્ટ, જે ડિફોલ્ટ પેકેજ અમુક ઇમ્પોર્ટ ન કરેલા હોય એ અહીંયા ડિફોલ્ટ અમુક પેકેજ ઇમ્પોર્ટ કરશે. એક્સટેન્ડ, કયો ક્લાસ એક્સટેન્ડ કરવાનો છે, સેશન યુઝ કરેલું છે કે ટ્રુ ઓર ફોલ્સ, સેટ કન્ટેન્ટ ટાઈપ, સર્વર જ્યારે રિસ્પોન્સ આપે ત્યારે રિસ્પોન્સની લેંગ્વેજ કઈ હશે, ડિફોલ્ટ ટેક્સ્ટ ઓબ્લિક એચટીએમએલ હશે. ઇન્ફોર્મેશન પાસ કરવાનું હોય કઈ તો થ્રેડ શેપ છે કે નહીં, ટ્રુ ઓર ફોલ્સ સેટ કરી શકીએ. બરાબર? બફર આઉટપુટ માટે ડિફોલ્ટ સ્ટોરેજ કેટલું મળશે, ઓટો પ્લસ બફરમાં જે વેલ્યુ સ્ટોર છે એ પ્લસ ઓટો પ્લસ ડિલીટ થશે કે નહીં. એરર પેજ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એરર પેજ જો એરર આવે તો કયા પેજ ઉપર ટ્રાન્સફર કરશે, અને એરર વાળું પેજ જો ટ્રુ હોય ઇઝ એરર પેજ બતાવશે, જો ટ્રુ હોય તો જ એ વેલ્યુ એરર બતાવશે. હવે આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે પેલા પેજમાં ડિફોલ્ટ પેકેજ નથી ડિલીટ માટે, એટલે java.util આપણે એડ કરવું પડે. પછી ડિલીટ ડિસ્પ્લે કરશે, ત્યાં સુધી ડિલીટ ડિસ્પ્લે થાય નહીં. બરાબર? હવે આપણે ડિરેક્ટિવ એલિમેન્ટમાં સેકન્ડ જોઈએ, ઇન્ક્લુડ ડિરેક્ટિવ. ઇન્ક્લુડ ડિરેક્ટિવ શું છે કે કોઈ પણ ફાઇલને આપણે બીજી ફાઇલમાં એડ કરવી હોય તો આપણે ઇન્ક્લુડ નો યુઝ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, દરેક પેજમાં વેબસાઇટના હેડર અને ફૂટર સેમ હશે. તો હેડર અને ફૂટર જે સેમ છે, બરાબર, હેડર અને ફૂટર જે સેમ આવે એ માની લો કે એક ફાઇલ આપણે હેડર અને ફૂટર માટેની બનાવેલી, તો એ ફાઇલને બધા પેજમાં ઇન્ક્લુડ કરવું હોય તો ખાલી આપણે ઇન્ક્લુડ ફાઇલ ઇક્વલ ટુ ફાઇલનું નામ લખવાનું રહે, એટલે એ ફાઇલ હેડર અને ફૂટરમાં એડ થઈ જશે. એટલે જે ફાઇલ તમારી છે એવી ને એવી ફાઇલ ત્યાં ડિસ્પ્લે કરશે. It is used to include the static HTML page and dynamic JSP page with the other JSP page. For example, if we want to set the same header for all the JSP page, then we can include it with all the necessary JSP page. બરાબર? ઇન્ક્લુડ ફાઇલ a.jsp નામની ફાઇલ બનાવી હેડર માટેની, તો જ્યાં તમારે હેડર એડ કરવાનું હોય ત્યાં તમારે ખાલી આટલું જ લખવાનું, ઇન્ક્લુડ ફાઇલ ઇક્વલ ટુ a.jsp. એટલે a.jsp માં જે કાંઈ પણ કોડ લખેલો છે એ બધો જ એક્ઝિક્યુટ કરી નાખશે એ ફાઇલ. બરાબર? એટલે જો ઓલા આખી ફાઇલનો કોડ લખવો પડે એની જગ્યાએ આપણે માત્ર એક લાઈન ફાઇલ ઇન્ક્લુડ કરી દેવાથી કામ થઈ જશે.
4 दिन गायब होकर देख लो, लोग आपका नाम. બરાબર. થર્ડ છે ડિરેક્ટિવ એલિમેન્ટમાં ટેગ લાઇબ્રેરી ડિરેક્ટિવ. ટેગ લાઇબ્રેરી ડિરેક્ટિવ શું છે એ જોઈએ. કસ્ટમ ટાઈપ નેમ પોતાનું યુઝરને બનાવવું હોય તો ટેગ લાઇબ્રેરી ડિરેક્ટિવનો યુઝ થાય. બરાબર. કસ્ટમ ટાઈપ નેમ લાઇબ્રેરી that declare them and specify their prefix. એટલે તમે જે ટેગ બનાવો છો એનું પ્રીફિક્સ શું રાખવું છે એ પણ તમે સ્પેસિફાય કરી શકો. આ બહુ મોસ્ટલી કોડિંગ વખતે યુઝ થતું નથી, પણ ટેગ લાઇબ્રેરી ડિરેક્ટિવ કસ્ટમ ટાઈપ અને એનું પ્રીફિક્સ ડિસાઇડ કરવા માટે યુઝ થાય છે. બરાબર. આપણે એએસપી એલિમેન્ટના બે ટાઈપ જોયા. સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ એના 3 ટાઈપ, ડિરેક્ટિવ એલિમેન્ટ એના 3 ટાઈપ આપણે જોયા. બરાબર. હવે આપણે આગળ જોશું એનો થર્ડ ટાઈપ. થર્ડ ટાઈપ છે એક્શન એલિમેન્ટ. એક્શન એલિમેન્ટ શું કામ કરે? તો જેએસપી પેરામીટર એના ટેગ છે જેએસપી ઇન્ક્લુડ અને જેએસપી ફોરવર્ડ. બરાબર. હવે જોઈએ આપણે કે સૌથી પહેલું જોઈએ જેએસપી PARM, જેએસપી પેરામીટર. પેરામીટર સ્પેસિફાય કરવા માટે એની નામ અને વેલ્યુ ઇન્ફોર્મેશન કરવા માટે જેએસપી PARM પેરામીટરનો યુઝ થાય. પેરામીટરનું જે નામ આપવાનું હોય એ નામ અને એની વેલ્યુ એને તમે ડિફાઇન કરી શકો. અને ક્લોઝ કરવા માટે /JSP પેરામીટરથી ક્લોઝ કરવું પડે. બરાબર. બે રીતે તમે ક્લોઝ કરી શકો. જો તમારા પાછળનો ભાગ ન લખવો હોય તો તમે અહીંયા પણ સ્લેશ કરી શકો તો પણ ચાલે. અહીંયા સ્લેશ ન કરો તો તમારે આ રીતે ક્લોઝ કરવું પડે. પેરામીટરનું આર્ગ્યુમેન્ટનું નામ અને વેલ્યુ સેટ કરવા માટે જેએસપી પેરામીટરનો યુઝ થશે. સેકન્ડ છે જેએસપી ઇન્ક્લુડ. હમણાં આપણે ઇન્ક્લુડ જોયું એવી જ રીતે બીજી ફાઇલ હેડર કે ફૂટર સેટ કરવા માટે જેમ આપણે ઇન્ક્લુડ ફાઇલ લખીએ એવી જ રીતે આનો પણ યુઝ થશે. બરાબર. કે a.jsp ફાઇલ છે એને આમાં મારે ઇન્ક્લુડ કરવી છે તો મારે સિમ્પલ લખવાનું JSP ઇન્ક્લુડ અને ફાઇલનું નામ. બરાબર. અહીંયા પેરામીટર થી વેલ્યુ સેટ કરેલી છે. એનું નામ છે એમ્પ્લોય, વેલ્યુ છે રામ. બીજું ટાઇટલ નેમ છે અને વેલ્યુ છે વેલકમ. એ બે અહીંયા ડિસ્પ્લે કરશે, રામ અને વેલકમ. એક ફાઇલને બીજી ફાઇલમાં ઇન્ક્લુડ કરવા માટે જેએસપી ઇન્ક્લુડ નો યુઝ થાય. બરાબર. નાઉ થર્ડ વન ઇઝ ફોરવર્ડ પેજ. આપણે વેબસાઇટ ની અંદર એક પેજમાંથી બીજા પેજમાં ટ્રાન્સફર કરવા માટે બરાબર કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે આપણે જેએસપી ફોરવર્ડ નો યુઝ થશે. બરાબર. જેએસપી ફોરવર્ડ જ્યારે આપણે લખીએ ત્યારે એ પેજમાંથી બીજા પેજમાં એ ટ્રાન્સફર થશે. કંટ્રોલ એનો ત્યાંથી ત્યાં ટ્રાન્સફર કરી નાખશે. બરાબર. કરંટ પેજનું એક્ઝિક્યુશન જે છે એ સ્ટોપ થઈ જશે અને જે પેજમાં ટ્રાન્સફર આપેલું છે એ પેજ એક્ઝિક્યુટ કરશે. બરાબર. 3 ટાઈપ્સ. જેએસપી પેરામીટર આર્ગ્યુમેન્ટ નામ અને એની વેલ્યુ સેટ કરવા માટે, ઇન્ક્લુડ એક ફાઇલને બીજી ફાઇલમાં ઇન્ક્લુડ કરવા માટે, અને ફોરવર્ડ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે યુઝ થશે. બરાબર. એન્ડ ફોર્થ વન ઇઝ જેએસપી પ્લગઇન. બરાબર. કોઈ એપ્લેટ કે જાવા કે કોઈ જેએસપી કોડ બીજામાં એડ કરવો હોય તો એના માટે આપણે જેએસપી પ્લગઇન નો યુઝ કરી શકીએ. બરાબર. તો એના માટે પ્લગઇન એપ્લેટ અને કોડ એપ્લેટ ક્લાસનો છે તો આપણે એ સ્પેસિફાય કરી શકીએ. પ્લગઇન એટલે એક
મોડ્યુલને બીજામાં એડ કરવા માટે JSP પ્લગઇન નો યુઝ કરી શકીએ આપણે, બરાબર. એટલે એ એપ્લેટ હોઈ શકે, જાવા હોઈ શકે, JSP નો પેજ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, બરાબર. તો JSP એલિમેન્ટમાં આપણે ટોટલ બરાબર 3 ટાઈપ્સ એના જોયા, બરાબર. એક્શન એલિમેન્ટના 4 ટાઈપ: પેરામીટર, ઇન્ક્લુડ, ફોરવર્ડ અને પ્લગઇન. આ 4 ટાઈપ આપણે જોયા. હવે ન્યૂ કન્સેપ્ટ આપણે જોશું, જે તમે જાવામાં ટ્રાય કેચ ફાઇનલી બ્લોક ભણી ગયા એ જ વસ્તુ આપણે આમાં શીખશું. હેન્ડલિંગ એરર એન્ડ એક્સેપ્શન વિથ JSP પેજ. એરર હેન્ડલ કરવા માટે જેમ જાવામાં આપણે ટ્રાય કેચ બ્લોકનો યુઝ કરીએ છીએ, એરર આવવાની શક્યતા હોય એને ટ્રાય બ્લોકમાં મૂકીએ અને કેચ બ્લોકથી એને કોટ કરાવીએ. એવી જ રીતે આપણે આમાં પણ એરર હેન્ડલિંગ નો કન્સેપ્ટ યુઝ કરી શકીએ JSP પેજ. એના 2 ટાઈપ્સ છે, એક એક્સેપ્શન હેન્ડલિંગ વિથ સ્ક્રિપ્ટલેટ. Exception handle can be done using scriptlet the same way in Java by using try catch block. જેમ try catch block માં કરીએ એ જ રીતે એક ફાઇલ બનાવેલી છે મેં, 2 નંબરનો ભાગાકાર એટલે કે ડિવિઝન કરવું છે મારે, તો 2 ફાઇલ બનાવેલી છે. એકમાં 2 નંબર એન્ટર કર્યા, 2 ટેક્સ્ટ બોક્સ માં એન્ટર કરશું, એકનું નામ આપ્યું T1, બીજામાં T2, બરાબર. હવે સેકન્ડ ફાઇલ જોઈએ કે કંટ્રોલ સબમિટ બટન ઉપર ક્લિક કરો એટલે ક્યાં જશે? div.jsp. હવે જો ટાઈપ બ્લોક ની અંદર પહેલો નંબર ગેટ કર્યો, બીજો નંબર ગેટ કર્યો, એનો બેનો ભાગાકાર કરેલો છે, બરાબર. હવે જો સેકન્ડ નંબર 0 હોય, ડિવાઈડ બાય 0 વડે ટ્રાય કરો તો એરર આવશે અને કેચ બ્લોક એને કોટ કરશે. જેટલો જાવાનો કોડ છે એ બધો જ આપણે લેસ ધેન % વચ્ચે લખેલો છે. ટ્રાય બ્લોકમાં એરર આવશે તો એને કેચ બ્લોક કોટ કરશે. આ ઇક્વલ ટુ આપણે JSP એક્સપ્રેશન નો આગળ યુઝ કરેલો. મેથેમેટિક્સ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે ઇક્વલ ટુ નો યુઝ કરી શકીએ, બરાબર. એટલે આ થઈ પહેલી મેથડ, હેન્ડલિંગ એરર એન્ડ એક્સેપ્શન વિથ JSP પેજ ની, કે ટ્રાય કેચ બ્લોક નો યુઝ કરી શકીએ. 2 નંબરનો ભાગાકાર કરીએ છીએ આપણે, બરાબર. 2 નંબરનો આપણે ભાગાકાર કરીએ ત્યારે જો સેકન્ડ નંબર આપણે 0 હોય તો ટ્રાઇંગ ટુ ડિવાઈડ બાય 0 આવું એક્સેપ્શન એરર જનરેટ થાય. એટલે ટ્રાય બ્લોકમાં આપણે ટ્રાય કરીએ કે જો સેકન્ડ નંબર 0 હોય તો ટ્રાય બ્લોકમાં જે એરર આવશે એને કેચ બ્લોક કોટ કરશે. હવે સેકન્ડ મેથડ જે ન્યૂ છે JSP માટે, કે આપણે division.html તો સેમ આગળ બનાવી તેવી જ બનાવવાની, એટલે 2 નંબર એન્ટર કરાવવાના ટેક્સ્ટ બોક્સ ની અંદર, બરાબર. ટોટલ આ પ્રોગ્રામમાં 3 ફાઇલ છે. એક HTML ફાઇલ બનશે, જેમાં આપણે 2 નંબર એન્ટર કરાવશું. Enter 2 number in text box, બરાબર. પછી ટ્રાન્સફર થશે error.jsp માં. અહીંયા પહેલો નંબર F નંબરમાં સ્ટોર થશે, બીજો નંબર S નંબરમાં સ્ટોર થશે, બરાબર. પછી આપણે ડિવિઝન કરશું આમાં, અને ડિવિઝન અહીંયા પ્રિન્ટ કરાવશે. પહેલો નંબર 10 હોય, બીજો નંબર 2 હોય તો આન્સર 5 આવશે. માની લો કે આપણે 0 વડે ડિવાઈડ કરવાની ટ્રાય કરીએ એટલે એક્સેપ્શન જનરેટ થાય. એક્સેપ્શન જનરેટ થાય એટલે કયા પેજમાં ટ્રાન્સફર કરશે? error.jsp માં. તો error.jsp માં એરર બતાવશે, પણ એના માટે અહીંયા શું કરવું પડે? is error page true કરવું પડે. error.jsp true હોય તો જ એરર બતાવે. અહીંયા
એરર પેજ કયું છે એ બતાવશે અને એ પેજમાં ઇઝ એરર પેજ ટ્રુ હોય તો જ એરર બતાવશે, નહીં તો બતાવશે નહીં. જો અહીંયા ફોલ્સ લખું તો એ એરર જનરેટ કરશે નહીં. ક્લિયર છે? બરાબર. એટલે એ બે રીતે એક્સેપ્શન હેન્ડલિંગ થાય. પહેલું સ્ક્રિપ્ટલેટ ટ્રાય કેચ બ્લોક થી, અને સેકન્ડ એક્સેપ્શન હેન્ડલિંગ વિથ ડિરેક્ટિવ. બરાબર. બે નંબર એન્ટર કરવાના, જો એરર હોય તો એ એરર પેજ ઉપર ટ્રાન્સફર કરે, અને એરર પેજ 2 હોય ઓપ્શન તો જ એને એરર બતાવશે. બરાબર છે. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.